અમદાવાદમાં ચોમાસાની શરૂઆત થતાની સાથે ઠેર ઠેર ખાડારાતની સ્થિતિનું નિર્માણ થયું છે। લોકોને રોડ રસ્તાના અભાવે ઘણી હાલાકીઓનો સામનો પણ કરવો પડી રહ્યો છે। તે વચ્ચે અમદાવાદના સરખેજ ખાતે આવેલા વજ્રધામ સોસાયટીની હાલત ખૂબ જ દયનીય બની હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। જેમાં વાત કરીએ ત્યાંના જે રહીશો છે તે તંત્રથી ત્રાહિમામ પોકારી ગયા છે। યોગ્ય રસ્તો નથી, કાચો રસ્તો હોવાથી કીચડ કાદવ આજ મુખ્ય રસ્તા ઉપર ત્યાંથી લોકો જે પસાર થવા માટે મજબૂર બન્યા છે। એક તરફ સ્માર્ટ સિટી અમદાવાદની વાતો થઈ રહી છે, બીજી તરફ વજ્રધામના રહીશો છે તે ત્રાહિમામ પોકારી ગયા છે। તે મામલે તેઓ કહી રહ્યા છે કે અમે ટેક્સ ચૂકવીએ છીએ છતાં પણ સુવિધા નામે સરકાર મીંડું છે। પહેલાં તો આ મામલે ત્યાંના સ્થાનિકોએ શું આરોપ કર્યા છે ને શું તેઓ રજૂઆત કરી રહ્યા છે તે સાંભળી લો। આપનો પરિચય આપો। મારો પરિચય એ છે કે વૃદ્ધામ એની અંદર હું રહું છું અને અત્યારે મારું નામ છે બાબુભાઈ ગરથડિયા। અહીંયા બધા સર્વે લોકો મને બાબુ કાકાના નામથી ઓળખે છે। અહીંયા કેટલા વર્ષથી રોજનો શું સમસ્યા? અમે 2021 સાલથી અહીંયા વૃદ્ધામની અંદર દરેક રહેવાસીઓ બધા રહેવા આવી ગયા છે। 4-5 વર્ષથી અમને એવી તકલીફો છે એ આપને હું પછી રજૂઆત કરું છું। શું તકલીફ છે? કેટલા ફ્લેટ અહીંયા છે? અહીંયા વૃદ્ધામની અંદર 840 ફ્લેટ છે, બ્લોક છે, જે 9 ફ્લેટ છે। એથી માંડીને આઈ સુધીના 840 બ્લોક છે। તેમાં સર્વે લોકો રેસિડેન્ટની અંદર બધા રહેવા આવી ગયેલા। તો આપણી અહીંયા મૂળભૂત સમસ્યા શું છે? અમારી સમસ્યા એ છે કે 4-5 વર્ષથી અમે રહેવા આવ્યા છે। રોડ, રસ્તા, સ્ટ્રીટ લાઇટ, પાણીની અવ્યવસ્થા જે અમને પૂરી રીતે મળતી નથી ને ચોમાસાની અંદર અત્યારે આપ જોઈ શકો છો કે ગારો, કીચડ અને વૃદ્ધ માણસો કે જે ચાલીને જતા હોય તે એમ માનો લપસે અને પડી જાય। હમણાં જ એક બનાવ બની ગયેલો છે કે વૃદ્ધામની અંદર એક 80 વર્ષની ઉંમરના બાપા ચાલતા ચાલતા લપસણું થતા પડી ગયા અને એક્સાઇડ થઈ ગયા। તો આ માટે અમારી રજૂઆત છે કે આનું નિરાકરણ જલ્દી આવે, રોડ, રસ્તા, લાઇટ, પાણીની વ્યવસ્થા થાય એવી અમારી રજૂઆત છે। તમારી રજૂઆતો ક્યાં કરી અને કોને કોને કરી? હા, અમે મ્યુનિસિપાલિટી કોર્પોરેશનની અંદર રજૂઆત કરી, પછી બીજી ભાજપના કાર્યકરોને અમે વાતચીત કરી, આવી રીતે અનેક રજૂઆતો કરી છે, છતાં પણ એનો કોઈ નિર્ણય આવ્યો નથી। मैं मोहनलाल माली, वृद्धाम सोसाइटी का सेक्रेटरी। हमने 3 साल से हम पूरे दुखी हैं। तो पहला हमारा निर्णय था गटर वाली लाइन की लाइन उन्होंने डाल दी। उसके बाद में उन्होंने रास्ते के लिए 3 साल से पूरे दुखी हैं। हमने बहुत सारे अमित भाई को भी कंप्लेन की, एएमसी में भी कंप्लेन की। वो लोग आते हैं, सर्वे करके जाते हैं, लाइट के लिए भी आते हैं और सर्वे करके जाते हैं। अभी भी ये दोनों लाइन अभी डाली है, 1 महीने पहले डाली, 1 महीने पहले रोड सही था, 1 महीने के बाद में अभी तक रोड सही हुआ नहीं। अभी मैंने कंप्लेन लिखवाई, मैंने इसी हफ्ते में 4 कंप्लेन मैंने लिखवाई है और यहाँ आते हैं, कंप्लेन करके जाते हैं। इसी बार 2 दिन पहले 3 गाड़ी आई थी कपची की, लेकिन 1 गाड़ी वापस भेज दी और उन्होंने मेरे को 2 बार मैंने फॉलो भी लिया। फॉलो उन्होंने, वो लोग ऐसा बोलते हैं कि हमने ये गाड़ी को दिखाने के लिए भेजा था यहाँ पर। तो मैंने बोला वापस वहाँ गया, आज भी आया था, खाली ये थोड़ा बहुत ठीक करके गया। हम 3 साल से वृद्धाम सोसाइटी के लिए, रोड के लिए, पानी के लिए और एएमसी गटर के लिए पूरे दुखी हैं, क्योंकि हर बार रास्ते में हम गटर की लाइन में होकर निकलते हैं। हमने बहुत बार रजूआत किया है, लेकिन एएमसी से भी कोई सुन नहीं रहा है। बाद में बोलते हैं ये तो प्राइवेट में आ रहा है। तो अभी हमने प्राइवेट में जो भी कंप्लेन डाले थे सारी दे दी, वो लोग सुनने के लिए तैयार हो ही नहीं रहे, खाली आश्वासन दे रहे हैं हम करेंगे। लेकिन एक हफ्ता हो गया है, मैं दिन रात इनके पीछे खड़ा हूँ, लेकिन थोड़ा यहाँ ठीक किया, थोड़ा यहाँ ठीक किया, या थोड़ा ये किया, बस उसके बाद वापस चले जाते हैं। रोज हमारा यही काम है, उनके पीछे पीछे घूमेगा। हम कोई गलत नहीं करे, हमने रोड सही किया हुआ था, जैसा हमारा रोड था वैसा हमारा रोड करके देना है। कि ये 2 महीने पहले हमारा रोड ओके था, उन्होंने गटर की लाइन डाली, ये पाइप लाइन डाली, तीनों लाइन डालने के बाद हमारा रोड पूरा खराब हो गया। फिर आने वाले रास्ते में दिन रात को बच्चे आती हैं, लड़के आते हैं, छोटे आते हैं, बाइक लेकर स्लिप हो रहे हैं। उसके अलावा बूढ़े बुजुर्ग लोग आते हैं, वो भी स्लिप हो रहे हैं और आपके सामने है चीजें। मैं ये नहीं बोलता कि हम गलत बोल रहे हैं, और बहुत बार रजूआत की है, खाली आश्वासन देते हैं। रजूआत कहाँ किया है? अमित भाई के वहां पर की ऑफिस में जाके, अमित भाई ठाकर विधायक यहाँ के, और एएमसी में हमने की,
उन्होंने क्या बोला दोनों तरफ हाँ आ रहे हैं, आते हैं, मौका देख के वापस जाते हैं, बोला रोड सही है। अभी आगे क्या करना चाहते हो? अब हम ये कहना चाहते हैं हमारा रोड सही होना चाहिए, हम यही उनकी उम्मीद रखते हैं। આપે સાંભળ્યા આ હતા સ્થાનિકો. તેઓ રજૂઆત કરતા કહી રહ્યા છે કે એક તરફ સ્માર્ટ સિટીના દાવાઓ થાય છે, લાખો કરોડ રૂપિયાનો ટેક્સ ઉઘરાવવામાં આવી રહ્યો છે, બીજી તરફ જનતાને સુવિધાના નામે મીંડું આપવામાં આવી રહ્યું છે, એટલે કે ત્યાં રોડ રસ્તાના અભાવે ત્યાંના લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આ મામલે તેમણે સ્થાનિક ધારાસભ્ય હોય, કોર્પોરેટર હોય, તેમને અનેકવાર રજૂઆત કરી છતાં કોઈ પણ પ્રકારનું નિષ્કર્ષ જોવા નથી મળી રહ્યો. તેને લઈને આગામી સમયમાં તેઓ ઉગ્ર આંદોલનની પણ ચીમકી આપી રહ્યા છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે સ્કાયનેટ મીડિયા જોતા રહો.